ઓલું થાય ને થડકો થાય થડકો તો બહુ લાગે. લાગે તો 6:30 માં થઈ ગયું. હો નાની છો દિલથી મજબૂર છું ઈ કે દર્શન ને ઊંઘ આવે ને એટલે મારી ઊંઘ ઉડી જાય. મોટી નણંદ છું હો. એને રિંગ રોડે જ આવું છે ને એટલે ભૂખ નથી લાગી. અરે ના ત્યાં તો એને તલ હાકળી બનાવી નાખી. મને પૂરો કરે છે મને પૂરો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના વાગી ગયા છે 6:15 જો અને બધા સૂતા છે ને હું જ ઉઠી ગઈ છું કેમ કે આજે રક્ષાબંધન છે એટલે આપણે થોડી ઘણી તૈયારી કરવાની હોય એટલા માટે. પછી બધા શું કે ભાઈઓ ને ભાભીઓ ને એ લોકો વહેલા આવવા મળે એટલે આપણે એમ થાય કે થોડાક વહેલા ઉઠીને કામ પતાવી દઈએ તો સારું. અને અમારે આજે બપોરે મારા મોટા સસરાને ત્યાં જમવા જવાનું છે તો અમારે બધાને ત્યાં જવાનું છે અને એવું બધું છે. આજે તો અમારે ટિફિનમાં રજા હોય પણ આપણે આપણું કામ થોડું ઘણું પતાવી દઈએ. સવારમાં આજે ટિફિન તો નહોતું બનાવવાનું એટલે વિચાર્યું કે ચાલો તલની ને શિંગદાણાની ચીકી કરી નાખીએ. એટલે શીંગની ચીકી કરવા માટે પહેલાં આપણે શીંગ તો શેકવી પડે અને પછી આપણે તલની ચીકી કરવાની છે કેમ કે આજે રક્ષાબંધન છે તો વિચાર્યું કે કંઈક ગળું મોઢું કરે એવું કંઈક બનાવીએ ભગવાન માટે થાળ માટે. તો ચાલો આપણે ફટાફટ શીંગની ચીકી બનાવી નાખીએ અને તલની ચીકી બનાવી નાખીએ. આજ તો મમ્મીને હવારમાં એમ કીધું ફોફા કાઢી દે. શીંગ પાક મારે કરવાનું, ફોફા મમ્મીને કાઢવા. આજ પણ અત્યારમાં તમે પણ કામ કરી દીધો તો આજે મેં ખાલી કીધું ને કે? છોડ્યું તલ હાકળી કરો ત્યાં તો એને હું જાગી ત્યાં તો કરી નાખી લે. મારે કેવા ભાગીશ મેં એને સાંજે કીધું તું મેં તો છોકરીઓ તલ હાકળી કરો ને ત્યાં તો એને તલ હાકળી બનાવી નાખી તલ હાકડી તો 6:30 માં થઈ ગઈ. અને અત્યારે જો એ શીંગ પાક બનાવે છે જો જો રગડો ગલુડિયો જોવો જો તમે બાંધવાની મન નથી આવડતું. એના કામ સિવાય આવો કેમ જેમુને લઈને નો આવ્યા? જેમુન કેમ લઈને નો આવ્યા? તો ધંધો ચાલુ જુઓ તમે એવા ધંધા કરવાના જે ચાલુ જ રહે. લે આમ જાય લે જા આમ જા હો નાની છો છોકરાને એમ જો હવે તમે તાર નેક્સ્ટ યર થી તાર હાટું હારી લાવશે બસ. એમનું અમે દૂધ નથી લાવ્યો સર કે સાકર ના છે સાકરનું. આ તો અમે આંખમાં છાણ લો ભાઈ નથી કરવું બસ છે વાઈડ જો થોડું જોઈ લે બગડવાનું દીધું એ સેમ આમ તો ટોમ એન્ડ જેરી આમ છો અરે એનો ઓલો બોલ લે કેવી રાખડી છે લે 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 આમ જો હોય તો હા આવજો અને હવે છે ને બીજી વાર ત્યારે જ આવશું જ્યારે તમે આવશો ત્યારે બરાબર છે તારીખ નક્કી કરી રાખજો આવશું બધા આવશો હવે. પછી ઘરે ફોટો પાડી ભાઈ આ ઓલામાં આવીને મીડિયામાં લઈ જ લો આજ તમને બધાને લે કઈ માં પછી આમાં મને આવતી આપણે ટીવીમાં તારે જોવાનું છે ટીવીમાં જોવો જ છો તમે બધા. મંગેલા મહેમાન માટે તમારા રૂમમાં બધી બહેનો આમ જો કેવી રાખડી બાંધાઈ છે.
ફોનમાં ફોટા ચાલુ છે અને ફોન ઈ હા એ હમણાં આપણે ઓલા પણ ગયા હતા ને વાડી હે તે આમાં બોલીને એમ કે, "એય, ફોટો પાડી દો." અરે કોઈ આડા નો હતી બેસી ના ઘા કાઢે અને આમ કરો, આમ જો મારી જક થઈ તો એય, મને ફોટો પાડવા દે તો. ફોટો નીકળ્યો તો મત પી ગયો પછી મને ફોટો પાડવા દે, મને ફોટો અમાર વિદેશી છે પાણકી વિદેશી બાંધી છે. ટીવી માં કેવી લાગશે કેવી લાગશે? ચાર નણંદ મારી. મોટી નણંદ તું હો. સૌથી મોટા સૌથી મોટા. અમે ભાઈ બેન નથી, મારો દીકરો છે. આ કીધું છે કારણ કે વેદે એવો મોટો તમને જોઈને તો એમે બધા કે મારા પિયરિયામાં એમ કે ઈ કોણ હતું? મેં કીધું મારા નણંદ. કેવડા એવા? મેં કીધું હા. એમ બધું તો એની કે તમારી મોટી છોકરીને વ્યવહાર બાકી છે એટલે બોલો. મમ્મી કહે છે ના રે ના ઈ કે એનો વ્યવહાર બાકી નથી એને તો ભાણિયા 10મું ભણે પણ એ એવડી ને એવડી જ રહે ઈન સેઝલ બે હા બે વચ્ચે જ નહીં એ એવડી નવડી રહે સેજલ ભાભી જ મમ્મી થોડા કઈ મોટા લાગે, પણ હા જો નહીં સેઝલ ય નાની લાગે એમને શેઠીએ બેઠા બેઠા કોઈ રાખડી બાંધે કે પણ તો મારા ભાઈને તું બોથાય કે તો અમે તો પછી ક્યાં ઈ હોય ન્યા જાય હા એટલે મને કે નહીં આવ્યા જો સાંજના 6 વાગ્યા છે. આજ તો બધા રાખડી બાંધીને 3 વાગે ગયા હતા, પણ બધાને બહુ જ ઊંઘ આવતી હતી. બધા હુઈ ગયા, બધા પોણા 4 થયા ને તે હુઈ ગયા. હુઈ ગયા બધા ને અત્યારે બધા રાખડી જાગ્યા. બાંધીને કેટલા વાગી ગયા ખબર? 3:15 ગયા. આ 3:15 મારો હુવું નહોતું, પણ ખબર નહીં ઊંઘ જ એટલી આવવા મળી ને. અને અમારા સેમુભાઈ જો ઉઠીને આમ જો જોઈ લો, અસલ દર્શન હો, મિની દર્શન છે આ. આવડવાનું નહીં અને ખોળામાં જ નીચે નહીં બેસવાનું. હા, અને 15-20 મિનિટ એનો પ્રાઇવેટ 15-20 સ્પેસ મિનિટ નહીં દર્શન, તો અડધો પોણો કલાક હાલે. લે, તો અડધો ઈ પોણો ક્યારેક કલાક ક્યારેક તો ભાઈને કલાક પછી એની setting પ્રાઇવેટ સ્પેસ આપવાની અને નવી તાજી ધોયેલી ચૂંદડી આપવાની, એટલે એ મોઢામાં નાખે. જો આ રીતે આવે. હવે આમાં હલે નહીં પછી. જો 2 બિસ્કિટ ખાઈ ગયો તો અને ત્રીજાની તૈયારી છે. જો અને ભાઈ હાટુ મેરીગોલ્ડના સ્પેશિયલ બિસ્કિટ લે. બીજા ફોન ને બિસ્કિટ જોઈને ન એટલે ખાય. ફોન આવ્યો ને એટલે હવે જો. પાછા ફોન હાલે જો હાલે કાલોડીઓ થાય. એ હાલે. લે 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 લે. જો રાતના ભોજનની તૈયારી થઈ ગઈ છે. અને શું બને છે રાજન? ચા ભાખરી અને સેમો વાળું ખીચડી. જોયું તમે, ક્યાં અમે ઢોસા ખાતા ને ક્યાં અમે કળીના શાક ઉપર આવી ગયા. હા, જોઈ લો, આમ જોઈ લો તમે. તો જો હવે રાતના કેટલા વાગી ગયા છે? 7:30 થયા? 7:45? 7:45 થઈ ગયા છે અને હજી ભૂખ લાગી નથી. મમ્મીને તો એકટાણા છે. બપોરે થઈ ગયું તમારું એકટાણું? ફૂલ થઈ ગયું. હું હતું જમવામાં? જમવાનું હતું પરાઠા પરાઠા ठो और क्या था? भजिया छणिया भजिया पट्टी दाल भात અમે કીધું આવા ત્યો પહેલી સીટ માં બેહી ગયો નો કે કે વાહે બેસી મી વાહે ને અહીં આગળ બેસી પેલું જ આવે મજા આવી ગયો પણ હાચીને જમવાનું ખરેખર મસ્ત હતું. એમ ગુડ લ્યો. આજ તો આપણે બહાર નો ગયા ને હોટલમાં ઈ સારું કર્યું. આજ હોટલમાં તો રોડે કેમેરો લઈને નીકળ. આજ પણ આમે ન જઈએ કે આપણે ત્યાં જાવી બધી હોટલોમાં તો ટ્રાફિક જ એટલું બહુ હોય. ટ્રાફિક હશે આજ. જો અમે બેહી ગયા છે જમવા. બહુ ભૂખ તો લાગી નથી, પણ થોડુંક તો જમી લઈએ. ઉડલા ખાવ કે એને રિંગ રોડ જ આવે છે ને એટલે ભૂખ નથી લાગી. અરે ના ના એને આવું ઘરનું ખાય તો હું આ લઉં જ. બધે મારું દે છે. તમે લોગમાં હાથું નહીં માની લેતા. ખાય તો હું લઉં જ, ભલે રિંગ રોડે જવાનું હોય. પુડલા છે, ભાખરી છે, ગાંઠિયા, છાશ. ચાલો જમવા. જો અહીંયા જોઈ લો કેવી મજા આવે છે. શેમાં કરો શેમાં કરો લે લે લે. બોલતા જ જાવ કે રાજન મૂંગું મૂંગું હાલે. મૂંગું મૂંગું ચાલે ને એટલે અમારા નખરા તો તમે જો એમાં બોલવાનું ન હોય, એમાં ખાલી એક્શન જ કરવાની હોય. સમજો સેમું જવો જો આમ જો ફોર વ્હીલમાં બેહવાની ઉતાવળ જો કેટલો વેતો છે. આમ જો દર્શન એને આમ જો મને પાછી મમ્મી કિશનભાઈ આમ જોતો જાય હું હાકું છું એમ. અમે આવી ગયા છીએ રિંગ રોડે
અત્યારે મમ્મીને ઘણી ખાવાની ઈચ્છા થાય છે પણ શું કરવું અત્યારે એની મજબૂરી છે. મજબૂરી એવું છે કે એમાં શ્રાવણ મહિનો છે. કેમ મમ્મી? જો આમ જો મમ્મીના એક્શન જોઈએ. હમણાં મમ્મીને પૂછો ને કે શું ખાવું તો શું કે ખબર એ કે ખાવાનું ઘણું મન થાય પણ એ કે દિલથી મજબૂર છું એ કે હવે આ છેલ્લી વાર શ્રાવણ મહિનો હવે આખી જિંદગીમાં શ્રાવણ મહિનો નથી રહેવાનો હે ને હવે ખાઈ લેવાનું. અને અમારે જો સેમું ભાઈ એનું મોઢું જોવું બહુ પ્રીમિયમ લાગે છે. પોળા રોડ છે. જો આજે તો અમે રિંગ રોડની મજા લેવા માટે રિંગ રોડે બેસવા આવી ગયા હતા પણ રક્ષાબંધન હતી એટલે ટ્રાફિક બહુ હતું આજે. અને પહેલાં તો મમ્મીને ઉપવાસ હતો એટલે શીંગ શેકાવી અને બધાએ શીંગ ખાધી અને પછી મારે અને સેમુને મકાઈ ખાવાની હતી એટલે મસ્ત જો 2 મકાઈ શેકાઈ લીધી હતી આપણે. જોવાનું મોઢું જોવો. સેમ મોઢું બતાવો તો. મોઢું બતાવો છે. મોઢું બતાવો. જો દાદા પાસે વળી કેવો કારુડિયો થાવ. સમજો હું કદું સમજો એને પપ્પા કાચમાં દેખાડી આવે તો મોઢું એનું મોઢું જો જોવે જો કાચમાં કેવો કાચમાં જોવે એને અહીંયા ફેરવવું છે હાથથી સમજ્યા જોઈએ ને એને રંગ કેટલો થાય છે આમ જો દે ને અહીંયા લાઈટ ફેરવવાનો જો જો અમે ઘરે આવી ગયા છે અને કીધું હજી બહુ મજામાં આવી કારણ છે દર્શન ને એમાં એવું હતું કે આમ કેવું કે ખબર છે આમ થોડુંક ઢોસા જેવું નાનું આ નાનું પડ્યું છે ઢોસા જેવું જો કે કિડલી એટલે ઈ કે ઢોસા જેવું કંઈક મળી જાય ને તો કંઈક કામ થઈ જાય એમ. પછી મેં એમ કીધું હાલો ઢોસા ખાવા મેં ઢોસા ખાવા તો નથી જ જવાનું જો કે મેં કીધું ને પછી મેં ના કાલ જાઉં કાલ જવું ઈડલી બીડલીમાં કે છાલા થાલામાં અને અત્યારે જો એને પીવું છે ચીકુન જ્યુસ કેમ કે એને ભૂખ લાગી છે કેમ કે મારું મોઢું ન પકડે એટલું મોઢું આનું પકડે. અને જો ચીકુનું જ્યુસ બને છે અહીંયા ચીકુ જો આવી ગયું છે જ્યુસ જોઈ લો. તો ટીવીમાં ઓલું થાય ને થડકો થાય થડકો તો બહુ લાગે તો ઈવડે ઈ વાયર નો હારો હોય અને અવડા કે ઘૂંસળા આવે ખાલી કે આપણે કોથળી નાખી અને પેક કરવાનું બસ ખાલી પેક જ કરવાનું ને ટાઈમ 9 થી 6 8,000 પગાર 8,000 પગાર 8 લાખ નહીં હો દર્શન 8,000 પગાર મને કેટલા લાગે ઈ તો ખબર લાગે છે. મને તો બહુ લાગે છે તો તું પછી- જઈશ તો વધારે લાગશે 8,000 રૂપિયા આવે. રાતના 11:15 થઈ ગયા છે અને અમે આજ તો રિંગ રોડે ગયા હતા. તમે જોઈ જ હશે રિંગ રોડ આજ તો બહુ મજા આવી એટલે એવું બધું હતું. અને અમારા સેમુભાઈ આજ તો મસ્ત શીંગ ખાય છે. તમે જોજો એનું મોઢું જોયું જ હશે. જો કે તમે ન જોયું હોય ને તો આખો વ્લોગ જોતા હો તમે લોકો અને અમારા વ્લોગને તમે લાઈક કરો અને તમારા ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને બહુ મજા આવશે અમારા વ્લોગ જોવાની. આજે તો રક્ષાબંધન હતી અને અમારા દર્શન કુમારે તો આજે મસ્ત ટ્રાફિકમાં ખબર જ હોય તમને બધાને કે આજ તો કેટલી ટ્રાફિક હોય. આજ તો અમે સવા કલાક થઈ ગયું છે કે દર્શન 1.25 કલાકે અમે પહોંચ્યા. એકની એક જગ્યાએ ઊભા હતા અમે 1.25 કલાકથી. દર્શને ટ્રાફિકમાં પણ સારી એવી ગાડી હાંકી લીધી છે એટલે આવડી ગઈ છે સારી એવી. તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.